નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 3ની ગુજરાતી વિષયની જે ડિસેમ્બર મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમને સાચું અને સચોટ સોલ્યુશન મળી શકે અને મિત્રો તમે સરળતાથી સોલ્યુશન કરી શકો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે આપણી આ ચેનલમાં નવા છો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને દબાવી દો, જેથી કરીને મિત્રો એકમ કસોટીના તમામ ધોરણના અને બીજા બધા વિષયોના સોલ્યુશન તમને સરળતાથી મળી શકે। તો મિત્રો, જોઈએ ધોરણ 3ની ગુજરાતી વિષયની ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો મિત્રો, આપણને અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। તો મિત્રો, આપ જોઈ શકો છો કે ઉદાહરણ તરીકે સસલું અને ધોળું આ બે શબ્દો આપેલા છે અને તેના ઉપરથી વાક્ય બનાવવાનું છે। તો મિત્રો, સસલાનું બચ્ચું રૂ જેવું ધોળું છે, આવું વાક્ય બનાવી શકાય। તો મિત્રો, પ્રથમ આપેલું છે કે રિસેસ અને મેદાન બે શબ્દો ઉપરથી વાક્ય બનાવવાનું છે। તો રિસેસમાં બાળકો મેદાનમાં રમે છે, આ પ્રકારનું વાક્ય બનાવી શકાય। બીજા નંબરમાં આપેલું છે કે રસોડું અને સુગંધ। તો મિત્રો, રસોડામાંથી સરસ મજાની સુગંધ આવે છે। તો આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો। તો આગળનું જોઈએ ત્રીજા નંબરનું, વન અને વૃક્ષ। તો મિત્રો, વનમાં વૃક્ષો હોય છે। આગળ જોઈએ 4 નંબર, દવા કડવી। તો મિત્રો, દવા છે એ કડવી હોય છે। આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો। 5 નંબરમાં આપેલું છે કે માળો અને સલામતી। મિત્રો, માળો અને સલામતી બે શબ્દો આપેલા છે, તેના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે। તો મિત્રો, પંખીઓ માળામાં સલામત હોય છે। તો આ રીતે તમે બે શબ્દોનો ઉપયોગ કરી અને સરસ મજાનું વાક્ય બનાવી શકો છો અને મિત્રો આપ વિડીયોને પોઝ કરી અને વિડીયોમાંથી પણ સરળતાથી લખી શકો છો। તો આગળનો જોઈએ પ્રશ્ન નંબર 2। વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો। તો મિત્રો, અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, અને, તો પણ, કે, એટલે, તેથી। તો મિત્રો, આ 5 પ્રકારના જે શબ્દો આપેલા છે, જે તમારે વાક્ય આપેલું છે તેની અંદર ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાના છે। તો પ્રથમ વાક્ય જોઈએ કે વિનોદ ખાલી જગ્યા દિનેશ પુસ્તક વાંચે છે। તો મિત્રો, વિનોદ અને દિનેશ પુસ્તક વાંચે છે। આગળ જોઈએ 2 નંબરની ખાલી જગ્યા આપેલી છે, તેની અંદર તમે શું ખાઓ છો? શીરો ખાલી જગ્યા કંસાર। તો મિત્રો, શીરો કે કંસાર। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર કે આવશે। આગળનું જોઈએ ત્રીજા નંબરની ખાલી જગ્યા, તો અનિલે દાદીને મદદ કરી એટલે બધાએ તેના વખાણ કર્યા। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર એટલે લખવાનું રહેશે। આગળ જોઈએ 4 નંબરની જે ખાલી જગ્યા છે તેની અંદર આપેલું છે કે શાહમૃગના પગ લાંબા હોય છે તેથી તે ઝડપથી ચાલે છે। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર લખવાનું રહેશે તેથી। આગળનું જે જોઈએ પ્રશ્ન નંબર 5 એટલે કે ખાલી જગ્યા નંબર 5। તો મિત્રો, અંજલિને તાવ આવ્યો હતો ખાલી જગ્યા તેણે કસોટીના જવાબ આપ્યા। તો મિત્રો, ખાલી જગ્યાની અંદર શું લખવાનું રહેશે? તો પણ। તો મિત્રો, અંજલિને તાવ આવ્યો હતો તો પણ તેને કસોટીના જવાબ આપ્યા। તો આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 3। આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 2 શબ્દો બનાવો। તો મિત્રો, અહીંયા શબ્દો આપેલા છે તેની અંદરથી આપણે ઓછામાં ઓછા 2 શબ્દો બનાવવાના છે। તો મિત્રો, વરસાદ શબ્દ આપેલો છે તેની અંદરથી આપણે 2 શબ્દો બનાવ્યા છે, જેમ કે દર અને સાર। તો તેવી રીતે આપણને કેટલાક 5 શબ્દો આપેલા છે, જેની અંદરથી આપણે શબ્દો બનાવવાના છે। મિત્રો, પ્રથમ શબ્દ આપેલો છે કે સફરજન, બીજો શબ્દ છે અમદાવાદ। તો મિત્રો, સફરજન શબ્દમાંથી સફર અને જન આવી રીતે 2 શબ્દો બનાવી શકાય। ત્યારબાદ અમદાવાદ શબ્દની અંદરથી વાદ અને દાદ એમ 2 શબ્દો બનાવી શકાય છે। જ્યારે ત્રીજા નંબરનું આપેલું છે રતન, તો રતન શબ્દની અંદરથી તન અને નર એમ 2 પ્રકારના શબ્દો બનાવી શકાય છે। તો મિત્રો, આગળનો શબ્દ જોઈએ 4 નંબરનો શબ્દ આપેલો છે વાતાવરણ। તો મિત્રો, વાતાવરણ શબ્દની અંદરથી રણ અને તારણ એમ 2 શબ્દો બનાવી શકાય છે। જ્યારે 5મા નંબરનો જે શબ્દ આપેલો છે કે કરમસદ, તો મિત્રો, કરમસદ શબ્દ ઉપરથી આપણે 2 શબ્દો બનાવી શકાય કે કમર અને સરમ, આવી રીતે શબ્દો બનાવવાના છે। તો મિત્રો, વાક્ય ઉપર અહીંયા કેટલાક શબ્દો આપેલા છે અને મિત્રો તે શબ્દો ઉપરથી આપણે વિવિધ શબ્દો બનાવવાના છે। તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના ચોરસ બોર્ડમાંથી સમાનાર્થી શબ્દોની જોડી શોધો। તો અહીંયા શબ્દો આપેલા છે અને મિત્રો તેના સમાનાર્થી શબ્દોની જોડ આપણે આ ચોરસ બોક્સ આપેલું છે તેની અંદરથી શોધી અને લખવાની છે, જેમ કે સાગર, દીકરો, શહેર, જંગલ અને આંખ। તો મિત્રો, સાગર છે એનો અર્થ શું થશે? દરિયો। તો મિત્રો, સાગર શબ્દનો સમાનાર્થી શબ્દ થશે દરિયો। તો મિત્રો, દીકરો શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ શોધી અને તમારે લખવાનો છે। તો મિત્રો, એનો સમાનાર્થી શબ્દ થશે પુત્ર। તો તેવી રીતે આગળનો શબ્દ જોઈએ કે શહેર।
તો શહેર શબ્દનો સમાનાર્થી શબ્દ મિત્રો શું થશે? નગર. તો મિત્રો આપ વિડીયોમાં જોઈ શકો છો, જેની ઉપર ચોરસ નિશાની કરીને તમને બતાવવામાં આવેલ છે. તો આગળનો જોઈએ કે જંગલ. તો જંગલ શબ્દ છે એનો અર્થ થશે વન. આગળનો શબ્દ છે આંખ. તો મિત્રો આંખ શબ્દનો અર્થ શું થશે? ચક્ષુ. તો આવી રીતે તમારે જે સમાનાર્થી શબ્દો છે એ ચોરસ ખાનાની અંદરથી શોધી અને લખવાના છે, અને મિત્રો શબ્દ ઉપર તમારે ચોરસ ખાનું કરવાનું છે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. બતક વિશે 5-6 વાક્ય લખો. તો મિત્રો આ પ્રશ્ન નંબર 5 જે આપેલો છે તેની અંદર આપણે બતક વિશે 5-6 વાક્યો લખવાના છે. તો મિત્રો બતક વિશે તમે કોઈ પણ 5-6 વાક્ય લખી શકો છો, જેમ કે બતકનો રંગ સફેદ હોય છે, બતક તળાવમાં રહે છે, બતક પાણી ઉપર તરી શકે છે, અને મિત્રો બતક હવામાં ઉડી શકે છે, બતક પાણીમાં રહેલા જંતુઓને ખાઈ શકે છે. તો મિત્રો આ હતું તમારું ધોરણ 3ની ગુજરાતી વિષયની ડિસેમ્બર મહિનાની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન. તો મિત્રો આશા રાખું છું કે ધોરણ 3ની ગુજરાતી વિષયની એકમ કસોટીના પેપર સોલ્યુશન અંગે તમને સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને તેઓ પણ સરળતાથી સોલ્યુશન કરી શકે. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.